રામ નારાયણ રામ. ઘણા બોલિવૂડના સેલિબ્રિટી રાજકીય પક્ષોમાં જોડાયા છે. જ્યારે તેઓ સંસદ સુધી પહોંચી ગયા છે ત્યારે હવે તેઓ ધર્મની વાતો કરવા લાગ્યા છે. જેઓ ગઈકાલ સુધી ધર્મ વિશે જાણતા પણ નહોતા, આજે તેઓ ધર્મના રાખવાલા બની ગયા છે. બધા સેલિબ્રિટી માત્ર જાહેરાત માટે જ કામ કરે છે. જોઈએ તો અમિતાભ બચ્ચનને કેટલી પૈસાની જરૂર છે. તેઓ એ બધો પૈસો કરે છે શું? તેમની પત્ની જયા બચ્ચન સંસદમાં છે અને ધર્મ પર સલાહ આપે છે, જ્યારે તેમને ધર્મ વિશે કશી જાણકારી નથી. મને સમજાતું નથી કે આ લોકોને પૈસા પણ જોઈએ છે, સન્માન પણ જોઈએ છે અને ધર્મનો પ્રચાર પણ કરવો છે. તમે જોયું જ હશે કે આ લોકો દુર્ગા પૂજામાં રિબન કાપવા માટે પણ પૈસા લે છે. આ લોકોને ધરતીના બધા સુખ મળી ગયા છે. પણ તેઓએ એ સુખ કેવી રીતે મેળવ્યા? શું માત્ર એ જ લોકો ભણેલા છે? શું ધરતીના બાકીના લોકો ભણેલા નથી? ધરતી પર દરેક માનવને મૂર્ખ બનાવવામાં આવ્યો છે, જેણે આ લોકોને ભગવાન બનાવી દીધા. એ લોકો પણ આપણી જેમ જ છે. બધા સેલિબ્રિટી મૃત્યુ પછી શું લઈને જશે? ખાલી હાથ આવ્યા હતા, ખાલી હાથ જ જશે. છતાં લોકો સમજે નથી. તેમની પાસે જ્ઞાન નથી. કુદરત વિશે કોઈ કહેતું નથી. સમાજ કેવી રીતે સુધરશે એ વિષય પર પણ કોઈ બોલતું નથી. આંબેડકરે બંધારણ બનાવ્યું છે, પણ વાસ્તવમાં બંધારણ જવાહરલાલે બનાવ્યું છે, કેમ કે આંબેડકરને તો એ લોકોએ માત્ર એક પૂતળા તરીકે રાખ્યા હતા. બધી રાજકીય પાર્ટીઓ આજના સમયમાં સારું કામ કરી રહી છે. તેમને મળીને બંધારણમાં ફેરફાર કરવો જોઈએ. કારણ કે 75 વર્ષ જૂનું બંધારણ આજના સમયમાં કેવી રીતે લાગુ પડશે? હવે વિજ્ઞાન બદલાઈ ગયું છે, શિક્ષણ બદલાઈ ગયું છે, દેશ બદલાઈ ગયો છે અને સમસ્યાઓ વધી ગઈ છે. એટલે 75 વર્ષ જૂનું બંધારણ આ બદલાતી દુનિયામાં ચલાવવામાં અશક્ય છે. એટલે હવે કુદરતનું બંધારણ લાવવું જોઈએ. કુદરત દરેક સમસ્યાનો ઉકેલ છે. માણસ કુદરતમાંથી આવ્યો છે. કુદરતના 5 તત્વોથી માણસ બન્યો છે. કુદરતી વસ્તુઓ ખાઈને માણસ જીવી રહ્યો છે. તેથી સરકારે કુદરતનું બંધારણ લાવવું જોઈએ. વિરોધ પક્ષોએ પણ તેમાં સમર્થન આપવું જોઈએ. જ્યારે ધરતી પર કુદરતનું બંધારણ લાગુ પડશે ત્યારે દરેક સમસ્યાનો ઉકેલ આપમેળે થઈ જશે. જો હજી પણ લોકો સુધરશે નહીં, કુદરતને સ્વીકારશે નહીં, તેના ધર્મ અને નિયમોનું પાલન નહીં કરશે, તો વધુ મોટો વિનાશ થવાનો છે, જે આપણે બધાને સહન કરવો પડશે. જે ભૂલો લગભગ 75 વર્ષ પહેલા કરવામાં આવી હતી, તેને ફરી ન કરો. કુદરતે સુધારવાનો મોકો આપ્યો છે, તો માનવજાતે સુધારવો જોઈએ. ધરતી પર બધા મનુષ્યો કુદરતમાંથી જ આવ્યા છે. જેમ તમે તમારા માતાપિતાને ઇનકાર નથી કરી શકતા કે તેમણે તમારું જન્મ આપ્યો છે, તેવી રીતે તમે કુદરતને પણ ઇનકાર નથી કરી શકતા. દરેક માણસે મનથી કુદરતના ધર્મને માનવો જોઈએ. દરેક પગલે કુદરતના નિયમોને આગળ ધપાવવા જોઈએ. કુદરતના ધર્મને માનવું જોઈએ. સૂર્યે પોતાનું પ્રકાશ આપતી વખતે ક્યારેય ભેદભાવ કર્યો નથી. તે બધાને સમાન પ્રકાશ આપે છે. માણસે કુદરતના નિયમોનું પાલન નહીં કરીને પોતાનું સ્વભાવ બનાવ્યું છે. માણસે આજ સુધી એક પણ સારો વસ્તુ બનાવી નથી. માનવ માત્ર એક પછી એક ભૂલ જ કરતો રહ્યો છે. હજી પણ સમય છે, લોકો સુધરી શકે છે. બધી રાજકીય પાર્ટીઓ હવે પરિવારવાદ પર આધારિત બની ગઈ છે. બધા કહે છે કે ભાજપ ધર્મની રાજનીતિ કરે છે. પણ શું એ ધર્મને છોડીને બીજી કોઈ બાબત પર રાજનીતિ કરી શકે છે? શું ધરતી પર કોઈ એવો માણસ છે જે ધર્મમાં વિશ્વાસ નથી કરતો?
હું દરેક માનવથી પ્રાર્થના કરું છું કે હજી પણ કુદરતે સુધારવાનો મોકો આપ્યો છે તો સુધરી જા, કેમ કે ધરતી લગભગ 52 વખત પલટાઈ ચૂકી છે. આ વખતે જો પલટાઈ તો કોઈ બચી શકશે નહીં. એટલે રામ નારાયણ રામનો જાપ કરતા રહો અને કુદરતને સ્વીકારો, જેથી તે તમારી વધુ સારી રીતે સેવા કરી શકે.